નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે જુનાગઢ જિલ્લાના વિજાપુર ગામની અંદર. તો અહીંયા પ્રગતિશીલ ખેડૂત છે, તો અહીંયા આપણે 3 ખેડૂત અહીંયા અત્યારે ઊભા છે. તો 3 ખેડૂતે અહીંયા ફૂલે પુષ્પનું વાવેતર કરેલું છે. તો આપણે જે આ ભાઈ ઊભા રહે એને આ ખેતરની અંદર આપણે ઊભા છે. તો સૌ પ્રથમ પેલા તમારું નામ આપજો ને. ભરતભાઈ વલ્લભભાઈ રાઠોડ. બરોબર. અને તમે આ તુવેર કઈ વાવી છે? ફૂલે પુષ્પા. અને કેટલા વીઘાનું વાવેતર છે? 6 વીઘાનું. બરોબર છે. અને અત્યારે તમારા ખેતરમાં કઈ પરિસ્થિતિ છે? કાંઈ ઘટે નહીં. બરોબર છે. તો બીજા ખેડૂતને તમે કહી શકો વવાય એમ? હા, વવાય. બરોબર છે. અને હવે બીજા જ ખેડૂત છે બાજુમાં, અને આ ત્રીજા ખેડૂત છે. આપણે 3 ખેડૂત છે અને બાજુમાં વાવેતર કરે છે. બીજું કે તમારું નામ શું છે? વિનુભાઈ પરમાર. બરોબર છે. અને તમારા ખેતરમાં કઈ પરિસ્થિતિ? જે પરિસ્થિતિ હોય એમ કહેવાય. નબળી હોય તો નબળી કહેવાની છે. બરોબર છે. આથી થોડીક નબળી પડે. આથી તમારે થોડીક નબળી છે. એનું કારણ કે તમારે સોયાબીન વાળામાંથી. બરોબર છે. અને તમારું નામ? મારું નામ કેશુભાઈ. બરોબર છે. અને તમારે કેવી છે? મારે અમારે સોયાબીન વાવ્યા ને ત્યારે એમાં થોડી ખકડેશ ની હિસાબે ના નીકળી. ન નીકળી. એટલે મતલબ જયારે વરસાદ થયો ત્યારે થોડીક દબાણી નીચે સોયાબીન તુવેર ઢાંકી દીધી. બરોબર છે. નબળું થોડું એમ અમારે જ લીધે પડ્યું. હાલ તમારે મતલબ તમારા ખેતરમાં નબળી. જો આપણે ખેડૂત મિત્રો જે નબળું હોય તો નબળું કહેવાનું છે, સારું હોય તો સારું કહેવાનું. પણ બિયારણ સારું છે કે નબળું છે મને બિયારણ એક નંબર. બરોબર છે. પણ આપણે કોઈ માઇક્રોન્યુટ્રન ખામી ની હિસાબે કે કોઈ થોડુંક નબળું રહી ગયું હોય તો બરોબર છે. અને તમે જ લઈ ગયા હતા ને બિયારણ? હું જ લેવા પહોંચ્યા. આ ભાઈ પોતે એક બિયારણ લઈ ગયા હતા. ત્રણેય ખેડૂતે વાવેતર કર્યું છે. તો અત્યારે હું તમને ફિલ્ડમાં આપણે એક જ વડે બતાવ્યું, અને કોઈ એક છોડવું આપણે હાથમાં ચાલી નથી બતાવવાનું. જે પરિસ્થિતિમાં છે ને એ હું તમને બતાવું. તો અત્યારે જો આ પરિસ્થિતિમાં આપણે છે, અત્યારે ફ્લાવરિંગ સ્ટેજની અંદર અત્યારે તુવેર છે. જો કોઈ પણ ખેડૂત મિત્ર છે ને જમીનની તમારી તાકાત થોડીક નબળી હોય ને તો કોઈ પણ પાક નબળો થતો હોય છે. તો આપણે અહીંયા 3 ખેડૂત હતા, એટલા માટે 3 ખેડૂતના અભિપ્રાય લીધા કે પોતાને શું ખામી રહી ગઈ પોતાને પણ ખ્યાલ આવે અને અમને પણ ખ્યાલ આવે કે આ વસ્તુ જે ખેડૂતને થયો હોય તો બીજા ખેડૂતને ન થાય. તો જે સોયાબીન વાળું હોય તો એમાં થોડાક આપણે ખાતર અને માઇક્રોન્યુટ્રન થોડાક વધારે આપવા દઉં, જેથી કરીને થોડું તુવેર આપણે નબળી ન રહે. અને આ મગફળી વાળામાંથી તો એ ભાઈને બધે કરતા બેસ્ટ છે 3 ખેડૂતમાંથી. તો તમે ઉપરથી હું બસ જોઈ છો આખો ઘેરો. તો અત્યારની પરિસ્થિતિમાં આ રીતની તુવેર છે. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.